ઓ ભિખારી, તારી શું ઓકાત છે? તમારી કિડની ફેલ થઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સાચી ઘટના વિશે જે આપણને માનવતા, અહંકાર અને દયા વિશે ખૂબ મોટી શીખ આપશે. આજે આપણી સાથે જોડાયા છે અમદાવાદના એક વ્યક્તિ જેમને પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ જોઈ છે, પણ આજે તેઓ એક સફળ અને દયાળુ બિઝનેસમેન છે. મિત્રો, કૃપા કરીને સ્વાગત કરો મહેશભાઈ. નમસ્કાર મિત્રો, હું મહેશ અને હું અમદાવાદનો રહેવાસી છું. આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના કહેવા જઈ રહ્યો છું જે ઘટનાએ મને માનવતા અને જીવનનો સાચો અર્થ સમજાવ્યો. એ દિવસ સામાન્ય દિવસ જેવો જ શરૂ થયો હતો. રસ્તા પર લોકો પોતપોતાની દોડમાં હતા. કોઈ ઓફિસમાં જતું હતું, કોઈ ફોન પર વાત કરતું હતું, કોઈને કોઈની પરવા નહોતી. એ સમયે મારી નજર એક મોટી ગાડી પર પડી. ખૂબ મોંઘી ગાડી હતી. અંદર બેઠેલા માણસ ફોન પર ખૂબ જ વ્યસ્ત લાગતા હતા. મને લાગ્યું કે ચાલો તેમને પૂછી લઈએ, કદાચ થોડું કામ મળી જાય. હું ધીમેથી તેમની પાસે ગયો અને બહુ નમ્રતા સાથે કહ્યું, સાહેબ, જો તમને મન હોય તો હું તમારા શૂઝ પોલિશ કરી દઉં. એણે ધીમેથી ફોન પૂરો કર્યો અને પછી મને માથાથી પગ સુધી જોયું. એ નજર એવી હતી કે જાણે હું કોઈ માણસ નહોતો. પછી એણે કઠોર અવાજમાં કહ્યું, છેલ્લે ક્યારે નહાયા હતા? મારી નજીક પણ ના આવતો. એક ક્ષણ માટે મને લાગ્યું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. પણ મેં પોતાનું મન મજબૂત રાખ્યું અને શાંતિથી કહ્યું, સાહેબ, હું ભીખ નથી માંગતો, હું ફક્ત કામ કરું છું. પણ એ વાત સાંભળીને તેઓ વધુ ગુસ્સે થઈ ગયા. એણે કહ્યું, તને ખબર છે હું કોણ છું? તું મારી સાથે વાત કરવાનો પણ લાયક નથી. અને પછી એ પોતાની ગાડીમાં બેઠા, દરવાજો જોરથી બંધ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. હું થોડા સમય સુધી ત્યાં જ ઊભો રહ્યો. ક્યારેક માણસના શબ્દો પૈસાથી પણ વધારે ઘા આપી જાય છે, પણ જીવન ચાલતું રહે છે. થોડા દિવસ પછી એક એવી જગ્યા પર ફરીથી એ માણસને જોયો જ્યાં મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હું હોસ્પિટલમાં ગયો હતો. હોસ્પિટલનું વેઇટિંગ એરિયા શાંત હતું. લોકો પોતાની ચિંતા લઈને બેઠા હતા. અચાનક મારી નજર સામે ગઈ અને મેં એ જ માણસને જોયો. એ જ માણસ, મોટી ગાડીવાળા, મિસ્ટર અગ્રવાલ. એ પોતાની દીકરી સાથે બેઠા હતા અને ખૂબ જ બીમાર દેખાતા હતા. મને જોઈને એમના ચહેરા પર તરત જ ગુસ્સો આવી ગયો. થોડીવારમાં તેઓ રિસેપ્શન પાસે જઈને કંઈક બોલવા લાગ્યા. હું દૂરથી જ જઈ રહ્યો હતો. એમના શબ્દો મને સ્પષ્ટ સંભળાતા નહોતા, પણ એમના ચહેરા પરથી સમજાઈ રહ્યું હતું કે તેઓ હજુ પણ મને ત્યાં જોવાનું પસંદ નહોતા કરતા. એ સમયે એમની દીકરી, રિયા, ખૂબ શાંતિથી એમને સમજાવી રહી હતી. ક્યારેક બાળકો મોટા લોકોને માનવતા શીખવે છે. થોડા સમય પછી ડૉક્ટરે એમને અંદર બોલાવ્યા. હું ત્યાં શાંતિથી બેઠો રહ્યો. મારા મનમાં ઘણા વિચારો ચાલતા હતા. જીવન કેટલું અજીબ છે ને! એક દિવસ કોઈ તમને રસ્તા પર અપમાનિત કરે છે અને બીજા દિવસે તમે એને હોસ્પિટલમાં જુઓ છો. થોડા સમય પછી દરવાજો ખુલ્યો અને જે થયું એ જોઈને મારા પોતાના દિલની ધડકન પણ વધી થઈ ગઈ. મિસ્ટર અગ્રવાલની આંખોમાં આંસુ હતા. એમને ખબર પડી ગઈ હતી કે તેમને જીવવા માટે એક કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે અને ઘણા વર્ષોની રાહ પછી તેમને એક ડોનર મળ્યો હતો. પણ વાત અહીં પૂરી નથી થતી. થોડીવાર પછી ડૉક્ટરે મને અંદર બોલાવ્યો અને એ ક્ષણે મિસ્ટર અગ્રવાલની નજર મારી પર પડી. એમના ચહેરા પર જે આશ્ચર્ય હતું એ હું આજે પણ ભૂલી શકતો નથી. કારણ કે જેણે એક દિવસ મને કહ્યું હતું કે તું મારી સાથે વાત કરવાનો લાયક નથી, એ જ માણસની જિંદગી બચાવવા માટે કિડની ડોનેટ કરનાર માણસ હું જ હતો. ઓપરેશન સફળ થયું. થોડા દિવસ પછી મિસ્ટર અગ્રવાલ ધીમે ધીમે ચાલતા રિકવરી વોર્ડમાં આવ્યા. એમના હાથમાં એક કવર હતું. એમના હાથ થોડા કંપી રહ્યા હતા. તેઓ મારી પાસે આવ્યા અને એ કવર મને આપ્યું. જ્યારે મેં ખોલ્યું ત્યારે અંદર 10 લાખનો ચેક હતો. મિસ્ટર અગ્રવાલની આંખોમાં આંસુ હતા. એમણે કહ્યું, મહેશભાઈ, આ પૈસા તમારી કિડનીની કિંમત નથી. આ તો માત્ર મારા આભારની નાની નિશાની છે. તમે આજે મને બીજી જિંદગી આપી છે. એક ક્ષણે મને સમજાયું, જીવનમાં સૌથી મોટું ધન પૈસા નથી. સૌથી મોટું ધન છે માનવતા. મિત્રો, આ ઘટના આપણને એક
ખૂબ મોટી શીખ આપે છે. ક્યારેક આપણને પૈસાના અહંકારમાં ભૂલી જઈએ છીએ કે સામેનો માણસ આપણા જેટલો જ માનવી છે, અને ક્યારેક જેને આપણને ક્યારેક ગણતરીમાં ન લીધો હોય એ જ માણસ આપણા જીવનનો સૌથી મોટો તારો બની જાય છે. જો તમને આ ઘટના ગમી હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.